મોટી કુકાવાવ ખાતે રામપરા અને મોદી પ્લોટને જોડતો પુલ જર્જરિત છે. ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. મોટી કુકાવાવ ગામે રામપરા અને મોદી પ્લોટને જોડતો પુલ અત્યંત જર્જરિત હાલતમાં હોય ગામના ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ આ પુલને નવો બનાવવાની મંજૂરી 1 વર્ષ પહેલા મળી ગઈ હતી, છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. પુલની હાલત એટલી નબળી છે કે સ્થાનિકોને ત્યાંથી પસાર થવામાં પણ જીવનો ભય લાગી રહ્યો છે. ગ્રામજનોએ પુલ પર બેસી રામધૂન બોલાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. લોકોનું કહેવું છે કે મોટી દુર્ઘટના થાય એ પહેલા તંત્રે તાકીદે કાર્યવાહી કરવી જોઈએ. તંત્ર ક્યારે જાગશે? કોઈ અકસ્માત પછી એવું લોકમુખે ચર્ચા થઈ રહી છે. ગ્રામજનોની સરકારને લાગણીસભર માંગ છે કે પુલનું તાત્કાલિક નિર્માણ શરૂ કરવામાં આવે અને નવો પુલ ઝડપથી તૈયાર કરવામાં આવે, જેથી મોટા અકસ્માત બનાવવા ટાળી શકાય. જેકેસની ગુજરાતી સાથે પ્રકાશ વગાસિયા, જીથોડી. જય રામ શ્રી રામ જય રામ જય 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 જય રામ શ્રી રામ પ્લોટમાં રેસિડેન્ટમાં કરશનભાઈ સોરઠિયા બોલું છું. કૌશિકભાઈ અહીંયા આવ્યા હતા અને એણે બહુ આશ્વાસન મોટું આપ્યું હતું કે ટૂંક સમયમાં આ તમારું કામ થઈ જશે. હવે કૌશિકભાઈ આશ્વાસન જ ખાલી આપે છે કે ખાલી વાતો જ કરીને વયા જાય છે, આટલું મારું કહેવાનું છે. ને આ મોદી પ્લોટ છે એની નગર, એની પાછળનો એરિયો પટેલનગર છે, એટલે અહીંયા વસ્તીનો ઘસારો બહુ મોટો છે. અને આ પુલ છે એ હાવ કોઈક સાઈડમાં પડી જાય ને એટલો હાવ અંદરથી ખોદાઈને જર્જરી થઈ ગયો. અને આ પુલ ઠેઠ આપણે હોનાર થયો ને એ વખતનો આમનામ છે. ને આ લોકોને કઈ કઈને થાકી ગયા, છતાં એ લોકો ખુલ્લો કે હા ભાઈ થઈ જશે, આ વાહમ હાથ મેં કે અને એમ કે ભાઈ થઈ જશે. હો, એટલે આવું જ બધું બોલે છે. આવું જ બોલવું હોય તો પછી શું હવે કેટલો ટાઈમ પહેલા મંજૂર થયો? આ રોડ પુલ 1 વર્ષ પહેલા મંજૂર થયેલો છે. હવે મંજૂર થયેલો છે કે એ પૈસા છે કે પછી ઓલા સોપડે મંજૂર થઈ ગયો? વડિયા તાલુકા પંચાયત નેતા વિપક્ષ મનસુખભાઈ ગોંડલિયા. કુકાવાવ અને કુકાવાવ ગામની અંદર મોદી પ્લોટ તેમજ રામપરાને જોડતો પુલ અતિ જર્જરિત હોય. આજથી ઓછામાં ઓછા 5 થી 6 વર્ષથી જર્જરિત છે. લાગણીને માગણી 2 થી 3 ફેરું માગણી કરી તો વરદી પહેલાંની આજુબાજુ કે ભાઈ અમારે કૌશિકભાઈ વેકરિયા આપણે લીમડા ચોકની અંદર આંગણવાડીનું જ્યારે લોકાર્પણ હતું ત્યારે એવું કહી ગયા હતા કે ભાઈ કુકાવાવનો જે મોદી પ્લોટ અને રામપરાના જોડતો પુલ મંજૂર થઈ ગયો છે, 2-4 મહિનામાં કામ ચાલુ થઈ જાય. પણ ત્યાર પછી અમે 2 અરજી આપી પણ એમાં કોઈ રિઝલ્ટ આવ્યું નથી. એને અનુસંધાને તારીખ 3/8/2025ના દિવસે તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, ધારાસભ્ય શ્રી, વિકાસ અધિકારી સાહેબ અને કલેક્ટર સાહેબને મેં લેટર લખેલી. એનો મને ખાલી કલેક્ટર સાહેબનો આવ્યો છે, પણ જવાબ એવો આવ્યો છે કે ભાઈ કામગીરી ચાલુ થાય. હજી આ લોકોમાં બીજા કોઈ એવું કંઈ કરવામાં નથી આવવાનું. ચોમાસું અતિ ભારે થયું નથી, કદાચ અતિ ભારે થયું હોય ને આ પુલ ગબડી જાય અને આમાં કોઈ પણ જાતની જાનહાની બને તો જવાબદારી કોની? તો પછી પુલ મંજૂર થઈ ગયો હોય તો એનું લેટ બનવાનું કારણ શું? બીજા નંબરમાં કે ભાઈ આજે જનતા એટલી પરેશાન થાય, ઓછામાં ઓછી 2 થી 2.5 હજારની વસ્તી અહીંયા મોદી પ્લોટમાં રહે છે, બરાબર. કાયમી અને અવર જવર વાડીએ ગામમાં રાતના અત્યારે શ્રાવણ મહિનો બેસી ગયો હોય, બેનું દીકરીઓ રાતે દર્શન કરવા જાય, પાછા આવતા હોય, માજી હોય, કોઈ પડી જાય તેની જવાબદારી કોની? હવે આ રસ્તો જે છે કયો વિસ્તાર કહેવાય? આ વિસ્તાર છે રામપરા અને મોદી પ્લોટ ને બેની વચ્ચેનો પુલ આવે. અને આ રસ્તેથી આમ આગળ જતા બીજા કોઈ સ્ટેટ હાઈવે કે સ્ટેટ હાઈવે લાગુ પડે છે. જમણી બાજુ આપણે ઉગમણી બાજુ ત્યાંથી છે ને પ્લોટ ને ત્યાંથી સ્ટેટ હાઈવે લાગુ પડે છે. એ કયો રોડ કહેવાય? એ રોડ છે દેવડી રોડ, રાજકોટ રોડ કહેવાય.